ઓપરેશન ભાજપને લઈ આજથી ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ 2 આજથી આંદોલન પાર્ટ 2 ની શરૂઆત થવા જઈ રહી છે। રાજકોટ, કચ્છ, જામનગર, દ્વારકામાં ક્ષત્રિયો ધર્મરથ નીકાળશે। રાજકોટના આશાપુરા મંદિરેથી થોડીવારમાં ધર્મરથનું પ્રસ્થાન થશે। સૌરાષ્ટ્રના ગામે ગામ ફરશે આ ધર્મરથ। કચ્છ માતાના મઢથી આજે ધર્મરથનું થશે પ્રસ્થાન। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, ક્ષત્રિય સમાજનો આક્રોશ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। આંદોલન પાર્ટ 2 ની આજે ધર્મરથ સ્વરૂપે શરૂઆત થવા જઈ રહી છે। શું વધુ જાણકારી ત્યાંથી? ચોક્કસ આશાપુરા માતાજીનું જે રાજવી કાળનું જે મંદિર છે ત્યાંથી ધર્મરથ અત્યારે નીકળી રહ્યો છે। અહીંયા મંદિર જે બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે ધર્મરથ નીકળી રહ્યો છે સૌરાષ્ટ્રના ગામે ગામ જશે। જે ક્ષત્રિય સમાજના જે બહેનો પર જે રીતે પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી હતી અને ટિપ્પણી બાદ જે જોઈ શકાય છે કે અહીંયા ધર્મરથનું પૂજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ પૂજન છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે ધર્મરથની અંદર જે ક્ષત્રિય સમાજના કુળદેવી છે એ આશાપુરા માતાજી, શક્તિ માતાજી, તમામ જે દેવીઓ છે તેને અહીંયા ધર્મરથની અંદર જે તેમનું પૂજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે આગેવાનો અને લોકો અત્યારે જે બહેનો પણ ઉપસ્થિત છે। જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના જે સૌરાષ્ટ્રના જે આગેવાનો છે, લડત સમિતિના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત છે। પીટી જાડેજા વાત કરી રહ્યા છે। તમામ જગ્યાએ બરાબર છે, ગામે ગામ 11-11ની સમિતિ બનાવી છે, તાલુકામાં સમિતિ બનાવી છે, 18 વોર્ડમાં સમિતિ બનાવી છે 11-11ની, અને રાજકોટ શહેરના 18 વોર્ડ, રાજકોટ જિલ્લો, રાજકોટના તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લાના તમામ ગામડાઓ સુધી 11-11 સમિતિ બનાવી છે। અને દરેક વર્ણને સાથે રાખી અને ગામે ગામ અત્યારે સંમેલન થઈ ગયા છે। બધા સમાજને સાથે રાખી બધા સમાજનો એક જ અવાજ છે કે એમાં તમારી સાથે છે, તમારી બેન દીકરીની ટિપ્પણી અમારી છે એવું દરેક સમાજ કહે છે। અને 18 સમાજ અમારી સાથે આવ્યા એ આપણે સંમેલનમાં પણ જોયું છે કે 5 લાખથી વધારે રાજપૂતો આવ્યા, 2 લાખ આવી નથી શક્યા, એ 10 કિલોમીટર લાઇનમાં હતા। આ સ્વયંભૂ રોજ છે ક્ષત્રિય સમાજનો। આ કોઈના કહેવાથી નથી, આની આગળ કોઈ નથી, પાછળ કોઈ નથી, ઉપર ભગવાન છે, નીચે અમે છીએ। અને અમારું જે આંદોલન છે એ આ ધર્મરથનું નામ અમે એટલે આપ્યું છે, ધર્મ કર્મથી અમારું આ આંદોલન હશે। કોઈ પણ જાતનું અમે યુવાનોને પણ અપીલ કરી છે કે કોઈ પણ જાતનું એવું કૃત્ય નથી કરવાનું, આપણે કોઈ ભાંગફોડ નથી કરવાની, સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું, પોલીસ અને આપણે સામે સામે નથી આવવાનું। સંદેશો શું પહોંચાડશે ધર્મરથ? ધર્મરથ મેં આપને કીધું એ જ સંદેશો પહોંચાડશે કે 7 રથ નીકળે છે ગુજરાતમાં અને 26 બેઠક ઉપર આ રથ ફરશે। અને સંદેશો આ જ આપશે મેં જે આપને કહ્યું એમ, ગામે ગામ જે સંમેલનો થયા છે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે હજી 2-3 સંમેલન બાકી છે, એ સંમેલન પણ કરવામાં આવશે। અને સંદેશો આ જ આપવામાં આવશે કે આવી ટિપ્પણી કરીને માફ કેવી રીતે કરી શકાય। આજે અમે તો તમારી સાથે કાયમ માટે હતા ભગવાન રામ અને કૃષ્ણથી, તો અત્યારે તમે અમારી સાથે એટલા માટે રહ્યો કે અમારી બેન દીકરી તમારી બેન દીકરી જ કહેવાય, જો એવું તમે માનતા હો તો એવું અમે સમજાવવામાં આવશે। અહીંયા જે બહેનો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ક્ષત્રિય સમાજના બહેનો પર જે રીતે રૂપાલાએ ટિપ્પણી કરી હતી, સૌથી વધારે ક્ષત્રિય સમાજના બહેનો, બેન શું કહેશો આજે ધર્મરથ? આપ સૌને જાણ છે ત્યારે ક્ષત્રિય જાગે ત્યારે જ ઇતિહાસ રચાય। અત્યારે આ કળિયુગમાં ખરેખર ધર્મની જે હદે હનન થઈ રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની, નારીની સ્વાભિમાનની લડતમાં સૌ કોઈએ જોડાવવું જોઈએ એવું મારું નમ્ર નિવેદન છે। આ જે અત્યારની ટિપ્પણી થઈ રહી છે એ ખૂબ નિંદનીય છે અને અમે એને સખત રીતે વખોડીએ છીએ। આ નીતિ ઉપર ને આ વાણી વિલાસ ઉપર ક્યારે રાજકારણ થવું જ ના જોઈએ। જો આ હદે રાજકારણ થઈ રહ્યું હોય ત્યારે ધર્મરથ રૂપે ગુજરાતના દરેક ખૂણે ખૂણે આખે જ બધી જગ્યાએ સર્વ સમાજ સાથે ધર્મનું, સાચા ધર્મનું આહવાન ધર્મરથ કરવામાં આવશે। આજથી ક્ષત્રિયોના આંદોલનના પાર્ટ 2 નો થશે પ્રારંભ। રાજકોટના પેલેસ રોડ પર આવેલા આશાપુરા માતાજીના મંદિરથી ધર્મરથનું પ્રસ્થાન કરાવાશે, જે રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર અને ગોંડલ સહિતના શહેરોમાં જશે, જેમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે। તો આજથી ધર્મરથનું થશે પ્રસ્થાન। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે જોડાયા છે। જી પરાક્રમ, આજથી ધર્મરથ કાઢવાનું છે, પ્રસ્થાન થઈ રહ્યું છે ધર્મરથનું, તો તેમાં કોણ કોણ જોડાશે, કઈ રીતનો વિરોધ હશે?
ચોક્કસ ક્ષત્રિય સમાજના જે સૌરાષ્ટ્રના જે આગેવાનો છે તે આ ધર્મરથની અંદર જોડાશે. અત્યારે ધર્મરથનું ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા પૂજન કરવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે કે ધર્મરથના ઓરણા લઈ અને જે રીતે ધર્મરથ અહીંયાથી વાંકાનેર તરફ પ્રયાણ કરશે. બાદમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાની અંદર આ ધર્મરથ નીકળવાનો છે. ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે, આ લડાઈ હવે શરૂ થઈ ગઈ છે. ભાજપ વિરોધી જે છે તે આ ધર્મરથ પ્રચાર કરશે અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના જે અહીંયા લોકો ઉપસ્થિત છે, અહીંયા ક્ષત્રિય સમાજના જે બહેનો ઉપસ્થિત છે. આપણે બા શું કહેશો, અત્યારે ધર્મરથ નીકળી રહ્યો છે? હાજી, જય માતાજી. આપ તો બધા જાણો જ છો, જાજુ તો નહીં કહું. અત્યારે અમે ધર્મરથ એટલા માટે કાઢ્યો છે કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે અને કદાચ તલવારના ઘા હોત ને તોય અમારે 20 મિનિટમાં રૂજાઈ ગયા હોત. અત્યારે અમારા હૃદયને વાર લાગી ગયા છે, એ તો નહીં જ રૂજાય. અને અમે ધર્મરથ કાઢ્યો છે, પ્રતિક ઉપવાસ પણ ઉતરાશે અને અમારો અર્જુન રથ ચલાવી રહ્યો છે, એટલે અમારો નક્કી વિજય થાય છે. જય માતા. શું કહેશો, તમે પણ અહીંયા જે પૂજા અર્ચના કરી છે? ચોક્કસથી ક્ષત્રિય સમાજના જે બહેનો, હા બા શું કહેવા માંગશો? અમે છે ને હાથ મારો નહીં હાલે જાજો, અમે છે ને સર્વત એટલે અમે તો એ જ માગવી છીએ કે તમને ભાઈઓને અમારા વિયાને બધાને શાંતિ આપે ને અમારા વિયાને વાંધો પૂર્તિ આપે. આ એટલા હાટું થઈને આગળ વધો અને ભાઈઓ આગળ વધો. ધર્મરથ નું આજે પ્રસ્થાન થઈ રહ્યું છે. લાઈવ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અને બહેનો આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાંથી ધર્મરથ અત્યારે પ્રસ્થાન જે છે તે કરશે અને ધર્મરથની અંદર જે અલગ અલગ જે ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના જે ગામડાઓ છે ત્યાં ધર્મરથ ફરશે. જોઈ શકાય છે કે અત્યારે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા ક્ષત્રિય એકતાના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે મોટી સંખ્યામાં આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાં ક્ષત્રિય સમાજના જે ભાઈઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત છે. ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. ટીકુભાઈ શું કહેશો, અત્યારે ધર્મરથ નીકળી રહ્યો છે, શું ઉદ્દેશ આ ધર્મરથ? મહત્વનો ઉદ્દેશ તો આપ સમજો છો કે નારીની અસ્મિતા માટેની લડાઈ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, ત્યારે સર્વ સમાજને અમે સાથે લઈને ચાલવાના જઈ રહ્યા છીએ. ત્યારે સર્વ સમાજના બહેનોને અમે આહ્વાન કરશું કે આજે અમારા ક્ષત્રિયાણી ઉપર આવી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, કાલ સવારે અન્ય સમાજો ઉપર પણ આવી ટિપ્પણીઓ કરશે. ઉદાહરણ તરીકે કાલે જુનાગઢ ભાજપ પ્રમુખે પણ એટલી અભદ્ર ટિપ્પણીઓ કરી છે. તો આજે અમે સમજી શકીએ છીએ કે એક આ રૂપાલા સાહેબે બધાને ટ્યુશન આપ્યું છે કે હવે તમે આ રીતે બોલો, હું સમાધાન કરું તમે બોલો. ક્ષત્રિય સમાજની કાલ સવારે 18 વર્ણના લોકો ઉપર આ રીતે ટિપ્પણીઓ કરશે. લોકશાહીના તંત્રમાં અને આ લોકોની આ વ્યવસ્થામાં આપણે મતદાનનો અને સરકાર બનાવવાનો અધિકાર છે, ત્યારે વાણી વિલાસ કરવાનો કોઈને અધિકાર નથી. ધર્મરથ ક્યાંથી અહીંયાથી શરૂ થશે, ક્યાં ક્યાં ફરશે? આજે રાજકોટથી વાંકાનેર સુધીનો રૂટ છે, એમાં 27 ગામોમાં આજે જશે. સખત સનાડા શક્તિમાના મંદિરે રાતના માતાજીના સ્થાનિધીમાં રથ રોકાશે અને સવારે ત્યાંથી પ્રસ્થાન થઈને મોરબી જશે. મોરબીથી પડદરી, પડદરીથી ટંકારા, ટંકારાથી લોધિકા, લોધિકા થઈને રાજકોટ શહેર તરફ આગળ પ્રયાણ કરશે. ચોક્કસથી ક્ષત્રિય સમાજના જે બહેનો અહીંયા મોટી સંખ્યામાં અને ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ, સૌરાષ્ટ્રનું રાજકારણનું આમ પણ રાજકોટ એપી સેન્ટર માનવામાં આવે છે અને રાજકોટથી જ પરસોત્તમ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી હતી અને ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનું રાજ્યભર નહીં પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં આંદોલન જે છે તે શરૂ થયું હતું. અત્યારે જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. બાપુ, અત્યારે ધર્મ જોઈ શકાય છે કે અહીંયા ક્ષત્રિય સમાજના જે આગેવાનો જે છે તે ઉપસ્થિત છે. જે અત્યારે જે સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે. આશાપુરા માતાજીના જે મંદિર છે, જે પૌરાણિક મંદિર છે કે જ્યાં ક્ષત્રિય સમાજના ભાઈઓને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. રજવાડાના સમયનું, રાજવી કાળનું
આ મંદિર છે. અહીંયા એક બારોટજી આવ્યા છે, આપણે એમની સાથે વાત. બારોટજી, તમે શું કહેશો? તમે પણ જોડાયા છો. હા, કેમ કે અમારે ક્ષત્રિય સમાજ અને બારોટ સમાજને આદિકાળથી સંબંધો છે. અમારા મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ અને તેના પરમપિત્ર કવિ ચંદ બરડાઈ, અને કવિ ચંદ બરડાઈનો વંશજ છું. એટલે એ મારું કર્તવ્ય કહેવાય કે મારે ક્ષત્રિયોનો સાથ દેવો પડે. એટલા માટે જ હું આજે મા આશાપુરાને વંદન કરું છું અને વિનંતી કરું છું કે ભક્ત વત્સલ ભવાનીને એવું હોય જો યાદ, માળી આશાપુરા ચાલજે સાંભળી સાચો સાદ, ભુજાડી દુઃખ ભાંગવાને આજ કરી અમે યાદ, વારણ સવારી કરવડી સાંભળી સાચો સાદ, રૂપાલા સોસરો કાઢજે અને માળી દેજે અમને સાથ, ખાંડું લઈને ખેલજે આજે અમારી સાથ. તો હું આશાપુરા માને વંદન કરું છું અને એમને પ્રાર્થના કરું છું કે માં અમને જીત અપાવે અને જંગમાં જીત અપાવે. જેમ અમારા કવિ ચંદ બરડાઈ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ કરવા જતા હતા ત્યારે એક અવશ્ય ગાતા હતા કે રિદ્ધિ દે સીધી દે અષ્ટ નવ નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની, હૃદય में જ્ઞાન દે ચિત્ત में ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની, દુઃખ કો દૂર કર સુખ ભર કુર આશા સંપૂર્ણ કર દાસ જાની, સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની, જીરે જંગમાં જીત દે માં ભવાની. જય માં ભવાની, જય માં. તમે બારોટજી છો, ક્ષત્રિયોનો ઇતિહાસ કદાચ સૌથી વધારે તમે જાણતા હોય. આમ છતાં આવી ટિપ્પણી રાજકીય આગેવાનો કરે અને ખૂબ જ રોષ, સ્વાભાવિક છે રોષ હોય. શું કહેશો? આવી ટિપ્પણીઓ કરવો ન જોઈએ. હકીકતમાં તો એને રાજકારણનું કામ કરવું જોઈએ. એને બારોટ બનવાની જરૂર નથી કે બીજા સમાજમાં જઈ અને એ બારોટ બની જાય કે ભાઈ સમાજની વાત બીજા સમાજને વાટવી. તો આવું એને ના કરવું જોઈએ હકીકતમાં. અને બારોટ સમાજ તો હંમેશા પોતાના જે યજમાનો છે એના વિશે સારું અને સાચું બોલે, બીજા કોઈ સમાજનું વાટતો નથી. એટલે હકીકતમાં આજે જે એને હોડ લાગી છે રાજનેતાઓને બારોટ બનવાની, એ ન કરવી જોઈએ. પણ એણે જે કામ કર્યા છે, શું કામ કરવાના છે અને હવે ભવિષ્યમાં કેવી રીતના ગરીબી દૂર કરશું, એ બધા મુદ્દાઓ કરવા જોઈએ. પણ બીજાના વખાણ કરીને જો મત મેળવવા હોય તો એ તમારે બંધ કરી દેવું જોઈએ. બારોટજી, કોઈ એવો દુહો એકાદો કોઈ હોય કે ભાઈ આ લોકોને કંઈ થોડીક ભાન થાય? બસ એ જ કે મારી ચિંતા વિઘ્ન વિનાશની, કમલા હાસની શકત, વિષ હતી વંશવાહિની, માતા દેહું આ બધાને સુમત. કે હે મારી માં, આવા બધા જે કુબુદ્ધિવાળા છે એને તું સુમત દે એવી માં સરસ્વતી હું તને પ્રાર્થના કરું છું. જય માતાજી. તો આ ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે રાજકોટથી. ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતાની લડાઈને લઈને અત્યારે રથ જે છે તે રાજકોટના આશાપુરા માતાજીનું જે મંદિર છે ત્યાંથી શરૂ થયો છે. અત્યારે દ્રશ્યો બતાવશું. જે ક્ષત્રિય સમાજના જે કુળદેવી છે, આ જે આશાપુરા માતાજી છે, શક્તિ માતાજી છે, ખોડિયાર માતાજી છે, ચામુંડા માતાજી છે, અને તમામ જે દેવીઓ છે તે અહીંયા રથની અંદર બિરાજમાન છે. રથનું પૂજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જે ક્ષત્રિય સમાજના જે યુવાનો જોડાયા છે. અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથ અત્યારે નીકળી રહ્યો છે. તેમાં જે બાઇકની અંદર પણ મોટી સંખ્યામાં જે યુવાનો અત્યારે જોડાયા છે. રાજકોટના પેલેસ રોડ આશાપુરા માતાજીનું મંદિર છે, ત્યાંથી આ રથ નીકળ્યો છે. રાજ્યની અંદર અલગ અલગ 5 જગ્યાઓ છે, ત્યાંથી આ રથ જે છે તે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે. અને અલગ અલગ રાજકોટના જે અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આ રથ ફરશે. અલગ અલગ કારનો જે કાફલો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. ટીકુભાઈ, આ રથ કઈ કઈ જગ્યાએ જવાનો છે? અહીંયા અત્યારે માલિયાસણ જશે, માલિયાસણથી કુવાડવા છે, ત્યાં બધા સર્વ સમાજના લોકો આ રથનું સ્વાગત કરવાના છે. અને હવે ત્યાંથી પછી ખેરવા જશે, ખેરવાથી જિંદાવદર, ત્યાંથી વાંકાનેર સુધીનો આખો રૂટ છે. શું પ્રચાર શું કરશે? અત્યારે અમારા બહેનોની અસ્મિતા માટે જે રૂપાલા સાહેબે ખરાબ ટિપ્પણીઓ કરેલી છે એના સંદર્ભમાં અમે બધા લોકોને જાગૃત કરશું અને ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કરશું. વાંકાનેર તાલુકામાં આજે ફરશે? હાજી, આજે પૂરા વાંકાનેર તાલુકામાં આજે ફરશે. 27 ગામમાં આજે રથ ફરશે. રથનો મતલબ શું? આજે ધર્મની આસ્થા સાથે લોકો જોડાયેલા છે ત્યારે લોકો સમજે કે ભાઈ ધર્મને અને બહેનોની અસ્મિતા માટે લડત ચાલતી હોય એટલે ધર્મરથથી મોકલી અને બધા બહેનોને સાચું આહવાન કરવા માટે કોઈ જ્ઞાન દેવા હોય એના માટે આ ધર્મરથની આપણે વ્યવસ્થા ગોઠવેલી અને લોકોમાં જાગૃતતા વધે. કયા કયા જિલ્લામાં? રાજકોટની 7 વિધાનસભામાં અને ગુજરાત પૂરામાં 26 સીટ ઉપર આ રથ આજે નીકળ્યો છે. દ્વારકાથી, માતાના મઢથી, સુરેન્દ્રનગર ધામાથી, એવી રીતે બધી જગ્યાએથી રથ નીકળી ગયો છે અને એની આ પ્રસ્થાન રાજકોટથી પણ આજે શુભ શરૂઆત થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ બાજુ વાંકાનેર હોય
કે રાજકોટ તાલુકાના જે ગામડાઓ હોય, પડદરી તાલુકો હોય, તો ત્યાં જઈને શું ગ્રામ્ય વિસ્તારમાં શું કરશું? સૌથી મહત્વની વાત આપે કરી, અમારો ક્ષત્રિય સમાજ ગામડામાં ખૂબ રહેતો હોય છે, ગામડામાં એનું એક ખૂબ મહત્વ હોય છે. એના સંદર્ભમાં જ આ રથનું અમે આહવાન કરેલું છે અને ગામડે ગામડે સુધી અને લોકો સુધી આ રથની દ્વારા ક્ષત્રિય સમાજની વ્યથા અમે આ લોકોને કહેશું. અને બહેનોને આ ટિપ્પણી કરેલી છે એનું પણ હરેક બહેનોને અમે સર્વ સમાજના બહેનોને અમે આની નોંધ દેવડાવશું. ચોક્કસથી ક્ષત્રિય સમાજના જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે, બહેનો પણ મોટી સંખ્યામાં જે જોડાયા છે, ગામે ગામ ફરશે. સૌરાષ્ટ્રની અંદર ક્ષત્રિય સમાજની વસ્તી સૌરાષ્ટ્રના ગામડાઓમાં સૌથી વધારે જોવા મળતી હોય છે, ત્યારે ગામે ગામમાં રથ ફરશે અને રથ જે આગામી 7 તારીખે જે મતદાન થવાનું છે તે પહેલા ભાજપ વિરોધી પ્રચાર કરશે. પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને જય ભવાનીના નાદ સાથે અત્યારે રથ રાજકોટના પેલેસ રોડ પરથી નીકળ્યો છે. જી.